ચાલો આજે એક એવી જગ્યાની વાત કરીએ જે શાળા ઓછી અને નાનનો બગીચો વધુ લાગે. હા, આ છે ઘડાણી શાળાની વાત, જેને અહીં જ્ઞાનકુંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે સાથે મળીને આ બગીચાની સફર કરીએ અને તેની મહેકને નજીકથી અનુભવીએ. આ સફરની શરૂઆત જ આ એક પંક્તિથી થાય છે, અને સાચું કહું તો આ એક જ લીટી આખી શાળાનો પરિચય આપી દે છે, ખરું ને? અહીં જ્ઞાનને દરિયા જેટલું વિશાળ અને સંસ્કારોને કોઈ અમૂલ્ય ખાણ જેટલા કિંમતી ગણવામાં આવે છે. એટલે કે અહીં વાત માત્ર પુસ્તકો ભણાવવાની નથી. અહીં તો શિક્ષણ એક એવી કળા છે જે વિદ્યાર્થીના મન, શરીર અને આત્મા એમ ત્રણેયનું સિંચન કરે છે. આ આખી વિચારધારા ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો એને વધુ ઊંડાણથી સમજીએ. હવે જેમ કોઈ પણ બગીચાને એક કુશળ માળીની જરૂર પડે, જેને સાચી દિશા આપે, બસ એ જ રીતે અહીં પણ છે. તો ચાલો સૌથી પહેલાં મળીએ એમને, જેઓ આ જ્ઞાનકુંજના પાયાને મજબૂત કરી રહ્યા છે. અને એ માર્ગદર્શક બળ એટલે આચાર્ય શ્રી દીપાલીબેન. એમના જ નેતૃત્વ હેઠળ આખી સંસ્થા ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે અને ખીલી રહી છે. તો એમનું યોગદાન કેવું છે? જો, સૌથી પહેલાં તો સ્પષ્ટ માર્ગદર્શન, જે દરેક વિદ્યાર્થી માટે એકદમ જરૂરી છે. પછી આવે છે શિસ્તના મૂલ્યોનું સિંચન, અને સૌથી અગત્યનું એવું શાંત અને પોષણક્ષમ વાતાવરણ ઊભું કરવું જ્યાં સાચા અર્થમાં ભણતર શક્ય બને. આ બધું મળીને જ એક એવી ફળદ્રુપ જમીન તૈયાર કરે છે જ્યાં જ્ઞાનના બીજ વાવી શકાય. તો જમીન તો તૈયાર થઈ ગઈ, પણ એમાં જ્ઞાનના અલગ અલગ છોડ વાવશે કોણ? એને ઉછેરશે કોણ? ચાલો હવે મળીએ એ શિક્ષકોને જેઓ આ શાળાના શૈક્ષણિક આધારસ્તંભ છે અને મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓને પારંગત બનાવે છે. સૌથી પહેલાં વાત કરીએ દર્શન સરની, જે વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની એક નવી જ દુનિયાના દરવાજા ખોલી રહ્યા છે. જુઓ, એમની ભણાવવાની રીત જ કંઈક અલગ છે. એ નવા એકદમ ઇનોવેટિવ પાઠ શીખવે છે, અને એનાથી ABCDની આખી દુનિયા વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ બની જાય છે, જેથી તેઓ આત્મવિશ્વાસથી આ ભાષા શીખી શકે. અંગ્રેજી પછી વારો આવે છે ગણિત અને વિજ્ઞાનનો, અને આ વિષયોનો જાદુ છે ગાયત્રીબેનના હાથમાં. ખરેખર એ એક જાદુ જેવું જ છે. ગણિત અને વિજ્ઞાન જેવા ટેકનિકલ વિષયોને પણ તેઓ એકદમ રસપ્રદ બનાવી દે છે. કેવી રીતે? તો ઉદાહરણો અને પ્રયોગોથી. એનાથી અઘરામાં અઘરા કોન્સેપ્ટ્સ પણ એટલા સરળ થઈ જાય છે કે જાણે કોઈ રમત રમતા હોઈએ. તો ગણિત વિજ્ઞાન પછી હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, અને આ વિષયની ગાથા આપણી સમક્ષ રજૂ કરે છે અલકાબેન. એમની ખાસિયત એ છે કે એ સામાજિક વિજ્ઞાનના ઊંડા ઇતિહાસને એવી રીતે સમજાવે છે જાણે બધું આપણી નજર સામે જ બની રહ્યો હોય. એનાથી ઇતિહાસ માત્ર તારીખો ગોખવાનો વિષય નથી રહેતો, પણ એમાંથી જીવનનો બોધપાઠ મળે છે. પણ એક મિનિટ, જ્ઞાન તો વાર્તાનો માત્ર એક જ ભાગ થયો, ખરું ને? શું એક શાળા માત્ર ભણાવવાનું કામ કરે, કે પછી વિદ્યાર્થીના આત્માનું પોષણ પણ કરે? આ બહુ મોટો સવાલ છે, અને અહીંથી જ આપણી આ વાત એક નવા, રસપ્રદ વળાંક પર આવે છે. તો ચાલો હવે પુસ્તકોથી આગળ વધીએ. હવે આપણે એ જોઈશું કે અહીં સર્વાંગી વિકાસનું સિંચન કેવી રીતે થાય છે, જ્યાં સર્જનાત્મકતા, ચારિત્ર્ય અને શારીરિક સ્વાસ્થ્ય જેવા ગુણો વિકસાવવામાં આવે છે. અને આ સફરની શરૂઆત થાય છે સૌથી નાના બાળકોથી, અને તેમના જીવનમાં ગીતોનો આનંદ લઈને આવે છે શીતલબેન. જરા કલ્પના કરો, આખું વાતાવરણ જ્યારે બાળગીતોથી ગુંજી ઉઠે, એ મધુર સૂરોથી નાના બાળકોના મન નાચી ઉઠે છે. આ માત્ર ગીતો નથી, આ એક સુખી અને સ્વસ્થ બાળપણનો પાયો છે. સંગીતની દુનિયામાંથી ચાલો હવે સીધા જઈએ રમતના મેદાન પર, અને અહીં રમતગમતની ભાવના જગાડવાનું કામ કરે છે કાજલબેન. જુઓ, મેદાન પર એ નવી એકદમ ઉત્સાહવાળી રમતો રમાડે છે, જેનાથી બાળકોમાં સ્ફૂર્તિ અને સાહસ જેવા ગુણો કેળવાય છે. અને યાદ રાખજો, રમતના મેદાન પર શીખેલા ટીમવર્ક અને હાર-જીતને પચાવવાના પાઠ એ જિંદગીભર કામ લાગે છે. રમતગમત પછી હવે વાત કરીએ સર્જનાત્મકતાની. દરેક બાળકમાં એક ચિનગારી હોય છે, અને એ ચિનગારીને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે હર્ષ સર. એ એવી મજેદાર પ્રવૃત્તિઓ કરાવે છે જેનાથી વિદ્યાર્થીઓને કંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના હાથે કંઈક બનાવે, ત્યારે એના ચહેરા પર જે ખુશી હોય છે ને, એ ખરેખર જોવા જેવી હોય છે.
સારું, તો આપણે આચાર્યશ્રીને મળ્યા, શિક્ષકોને મળ્યા, ભણતર અને બીજી પ્રવૃત્તિઓ વિશે પણ જાણ્યું. પણ આ બધાનું સરવાળું શું? આ બધું મળીને વિદ્યાર્થીઓને કયા માર્ગ પર લઈ જાય છે? ચાલો જોઈએ. જુઓ, આ આખી વાતને 3 પગથિયામાં સમજી શકાય. પહેલું, ગુરુજનોના આશીર્વાદ. એમના માર્ગદર્શન વગર કશું શક્ય નથી. બીજું, વાણીમાં મીઠાશ. જ્યારે સાચા સંસ્કાર મળે ત્યારે એ વાણીમાં દેખાય જ છે. અને ત્રીજું, સફળતાની સીડી. જ્યારે તમારી પાસે માર્ગદર્શન અને સારા સંસ્કાર હોય ત્યારે સફળતાનો રસ્તો આપોઆપ ખુલી જાય છે. અને એટલે જ અંત્ય પંક્તિ બિલકુલ સાર્થક લાગે છે. ગૌરવ સાથે નામ લઈએ અમારી શાળા ઘણાણી. આ માત્ર એક વાક્ય નથી, આ એક લાગણી છે, એક ગૌરવ છે, એક એવી ઓળખ છે જે દરેક વિદ્યાર્થી ગર્વથી પોતાની સાથે લઈને ચાલે છે. તો બસ, આજના વિશ્લેષણને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. શું થશે જો દરેક શાળાને માત્ર તથ્યો ભણાવવાના કારખાના તરીકે નહીં, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના બગીચા તરીકે જોવામાં આવે? આના પર વિચાર જરૂર કરજો.